અને જો એને અટકાવવામાં નહીં આવે તો આ વિનાશને સામે ચાલીને આમંત્રણ આપી રહ્યા છીએ તે પ્રકારની તસવીરો પેદા થશે અને માંડવીના લોકો લગાતાર તેનો જ વિરોધ કરી રહ્યા છે। માંડવીના દરિયા કિનારે જીએસસીએલના સોડા પ્લાન્ટના કારણે જળચર પ્રાણીઓ સામે ખતરો ઉભો થયો છે। સોડા એશ પ્લાન્ટને કારણે દરિયાઈ જીવ મુશ્કેલીમાં મુકાઈ જશે। જે રીતે મેં જણાવ્યું, આખા વર્લ્ડમાં એકમાત્ર ગ્રીન ટર્ટલ એટલે કે કાચબો માત્ર માંડવીમાં જોવા મળે છે। બાડા ગામના લોકો કાચબાના ઈંડાને સલામત રાખે છે તો ડોલ્ફિન પણ અહીં જોવા મળે છે, જેને જોવા માટે કચ્છમાં જે લોકો પ્રવાસ કરે છે તે અહીં આવે છે, તેના જીવને પણ નુકસાન થશે। એટલે આ જે દ્રશ્યો આપણે અત્યાર સુધી જોતા હતા અને લોકો બહારથી જેના માટે કચ્છમાં આવતા હશે તે દ્રશ્યો હવે જોવા ન મળે તો નવાઈ નહીં, કારણ કે આપણે સામે ચાલીને જ એ પ્રકારની પરિસ્થિતિ પેદા કરી રહ્યા છીએ કે જેને કારણે અહીં દરિયાઈ જીવોને પણ નુકસાન થાય। ગ્રીન ટર્ટલ જે આખા વર્લ્ડમાં માત્ર આ દરિયામાં જોવા મળે છે તેના જીવને પણ ચોક્કસથી નુકસાન થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે અહીં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવશે આ વિસ્તારમાં। બાડા ગામના લોકો કાચબાના ઈંડાને સલામત રાખે છે અને જો સોડા એશ પ્લાન્ટ બનશે તો ગ્રીન ટર્ટલ જે કાચબા છે તે લુપ્ત થઈ જવાનો ભય દેખાઈ રહ્યો છે। એટલે આખી આ જાતિ જે છે તે વિસરાઈ જાય તો નવાઈ નહીં, કારણ કે જે પ્રકારે અહીં આ પ્લાન્ટ નાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે તે આ જળચર પ્રાણીઓને મોટા પાયે નુકસાન કરશે। અત્યારે કાચબા જે ગ્રીન ટર્ટલ છે એ આખા વર્લ્ડમાં નાશ થતી પ્રજાતિ છે। અત્યારે ઈ ટર્ટલ અમારા દરિયા કિનારે છે તો સરકારને એના ડેટા લેવા જોઈએ, ડોલ્ફિનના લેવા જોઈએ અને બીજા એક શેડ્યુલ 1ના અમારા કને જે પ્રાણીઓ છે એના વિશે પણ એમને ડેટા લેવા જોઈએ। આ સરકારે ખોટા પોતાના EI રિપોર્ટમાં એવું બતાવ્યું છે કે આ જમીન બંજર છે। તો કાચબા ગ્રીન ટર્ટલ જેની વાત અમે કરી રહ્યા છીએ તે આખા વર્લ્ડમાં માત્ર અહીં જોવા મળે છે અને જો આ કેમિકલ યુક્ત પાણી અહીં છોડવામાં આવશે એટલે કે જો જીએસસીએલ પ્લાન્ટ અહીં કાર્યરત થઈ જશે તો કાચબાના અસ્તિત્વ સામે કઈ રીતે સવાલ થશે તેને લઈને ઝી 24 કલાક હવે વાત કરવાનું છે। તો માંડવીના દરિયા કિનારે જે ગ્રીન ટર્ટલ આવે છે તે આખા વર્લ્ડમાં આ વિસ્તારમાં જોવા મળે છે, એટલે એ પણ એક અજાયબી છે જેને જોવા માટે લોકો આવે છે। તેના અસ્તિત્વ પર હવે સવાલ થશે। વિશ્વમાં અત્યંત દુર્લભ જાતિય છે જે કાચબા માંડવીમાં આવે છે અને એવું લાગી રહ્યું છે કે હવે આ દુર્લભ જે જાતિ છે તેને સાવ ભૂલી જવી છે, હવે એને માત્ર ફોટામાં તસવીરોમાં જ જોવી છે, કારણ કે હવે એના અસ્તિત્વ પર પણ સવાલ ચોક્કસથી ઊભો થવાનો છે। માંડવીના દરિયા કિનારે જીવની હાજરી અત્યંત દુર્લભ છે। જે રીતે લોકો માંડવીનો પ્રવાસ કરતા હોય છે, કચ્છમાં જતા હોય છે અને ત્યારે આ ગ્રીન ટર્ટલ જોવા માટે ખાસ આવતા હોય છે, હવે એ ટર્ટલ ન દેખાય તો નવાઈ નહીં, કારણ કે તેના વિનાશની તૈયારીઓ આપણે કરી લીધી છે। દરિયા કિનારે ગ્રીન ટર્ટલ કાચમાં ઈંડા મૂકે છે અને તે ઈંડા સાચવવામાં આવે છે। અહીં જે બ્રીડિંગ થાય છે તેને સાચવવામાં આવે છે એટલે કે આ જાતિનો વિનાશ ન થાય અને આ જાતિ જે છે તે સચવાઈ રહી તે માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવે છે। ગ્રીન ટર્ટલ એક ખંડથી બીજા ખંડ સુધી પહોંચી શકતો કાચબો છે। આ કાચબો છે તેની પણ એક ખાસિયત છે અને એટલા માટે જ લોકો આ કાચબાની જાતિ જીવિત રહે અને અહીં સચવાય તે માટેના પ્રયત્નોમાં છે। જીએસસીએલના પ્રદૂષણથી ગ્રીન ટર્ટલ કાચબાની પ્રજાતિ સંપૂર્ણપણે લુપ્ત થઈ જશે। જી હા, આ ગ્રીન ટર્ટલ જેના વિશે મેં અત્યારે પણ વાત કરી તો આપને થતું હશે ચોક્કસથી કે આખરે આ ગ્રીન ટર્ટલ છે શું, આપને પણ થયું હશે કે જોવાની ચોક્કસથી ઈચ્છા છે, તો અમે આપણે તસવીરો તો બતાવી રહ્યા છીએ આ ગ્રીન ટર્ટલના, પરંતુ બની શકે કે આ તસવીરો હવે આપણે ભવિષ્યમાં ન જોવા મળે, કારણ કે જે પ્રકારે જીએસસીએલ કંપની દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે આ ગ્રીન ટર્ટલ જે પ્રજાતિ છે તેના વિનાશ માટેની આ તૈયારીઓ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આખા વર્લ્ડમાં માત્ર આ જ વિસ્તારમાં માંડવીમાં જોવા મળતા ગ્રીન ટર્ટલના અસ્તિત્વ પર હવે જીએસસીએલ કંપની જે સોડા એશનો પ્લાન્ટ નાખવાની છે તેને લઈને આ કાચબાની પ્રજાતિના અસ્તિત્વ પર પણ હવે ચોક્કસથી ખતરો તોડાઈ રહ્યો છે। અહીં જે પ્રવાસીઓ આવે છે ને આ ગ્રીન ટર્ટલને જોઈને ઉત્સાહ બતાવે છે તે ઉત્સાહ હવે ઓસરાઈ જવાનો છે, કારણ કે જો આ કંપની અહીં પ્લાન્ટ નાખી દીધો તો મોટા પાયે જળચર જીવોને નુકસાન થવાનું છે। તો માંડવી તાલુકાના બાડા ગામ વિશ્વના નકશા પર વિપશ્યના કેન્દ્ર તરીકે ચમકી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગે લોકો અહીં પહોંચે છે, યુવાનો તો ક્રેઝ હવે થઈ ગયો છે વિપશ્યના કેન્દ્રનો। વિશ્વભરમાંથી લોકો આત્મશુદ્ધિની સાધના માટે બાડા ગામમાં આવે છે। વિપશ્યના